આપણે કારમાં બેસીને આપણે જો સીટ બેલ્ટ ન પહેરીએ તો આપણને કાર તરફથી જ કહેવામાં આવે છે, એક પ્રકારનો અવાજ કરવામાં આવે છે કે તમે સીટ બેલ્ટ પહેરી લો. ડ્રાઇવિંગ સીટમાં બેઠા હોઈએ તો જ આપણે પહેરીએ છીએ, બાજુમાં બેસીએ તો ન પહેરવાની આપણને આદત છે. તો ભગવાન પણ આપણને ક્યારેક સતર્ક કરતો હોય છે, પણ એનો અવાજ આપણે સાંભળતા નથી. એ પોતે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો છે, આપણા જીવનનું ગાડું એ ચલાવે છે, આપણો સારથી એ છે, પણ આપણે ખાલી બેસવાનું છે બાજુમાં. ત્યારે પણ જો આપણે સીટ બેલ્ટ ન પહેરીએ અને જો આપણને નુકસાન થાય તો જવાબદારી માત્ર આપણી છે. તો આપણે એવું શીખીએ કે જો ગાડી અને એટલે કે કાર જો આપણને શીખવાડતી હોય સીટ બેલ્ટ પહેરવા માટે, તો આપણે બુદ્ધિશાળી છીએ કે કાર છે, એટલે આપણે ભગવાનનો અવાજ પણ સાંભળીએ, જેથી કરીને આપણું જીવનનું ગાડું બરાબર ચાલે.